આપણી રામાનંદી પરંપરામાં રામાનંદ સંપ્રદાયના 36 દ્વારાઓ પૈકી જે ગાદી આપણે ધરાવીએ છીએ કૌશલેન્દ્ર મઠ પાલડી અને મૂળ ગાદી પોરબંદર સિંગડા, આપ સૌ જાણો છો કે ત્યાંના પૂર્વ જગતગુરુ શ્રી રામાચાર્યજી મહારાજનો વૈકુંઠવાસ થતા એના ઉત્તરાધિકારી તરીકે જગતગુરુ તરીકે જેની ચાદર વિધિ કરવામાં આવ્યા છે એવા સર્વેશ્વરાનંદજી મહારાજ આજ આપણા સનાતન મંચ પર આપ સૌને આશીર્વચન આપવા માટે પધારી રહ્યા છે. અને ગુરુજીના આગમન પૂર્વે આપણે જે કર્તવ્ય જોઈ રહ્યા છીએ સાધુ સંતો દ્વારા, અખાડાના સંતો દ્વારા, એ આપણા અખાડાઓની પરંપરા છે. આવું વર્ષો પહેલા જ્યારે અખાડાઓનું નિર્માણ થયું ત્યારે જુદા જુદા શારીરિક કર્તવ્યો આપણને શીખવવામાં આવતા, સ્વરક્ષા માટે અને ધર્મ રક્ષા માટે. તો એની એક ઝાંખી આપણે સભા મંડપના દ્વાર પાસે નિહાળી રહ્યા છીએ.
આ વૈશ્વા જગ્યા રાખજો, છે જગ્યા કરતા રહેજો હારો. જય સિયારામ. માનસ સનાતન મંચ પર સંતોનું આગમન થઈ રહ્યું છે. પરમ સન્માનની સદગુરુ રામાનંદાચાર્ય કૌશલેન્દ્ર મઠ પાલડી જગતગુરુ મહારાજ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે તમામ સંતો મહંતો આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે આવી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી રામના નાદ ઘોષ સાથે આપણે એમના આગમનને વધાવીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, કમળા દેવીની, બજરંગદાસ બાપાની, જગત ગુરુ રામાનંદાચાર્યજી મહારાજની, જગત ગુરુ નિમ્બાર્કાચાર્યજી મહારાજની, જગત ગુરુ મધ્વાચાર્યજી મહારાજની, જગત ગુરુ વિષ્ણુ સ્વામીજી મહારાજની, આજના પ્રસંગને પાવન કરવા માટે માનસ સનાતનના મંચ પર આપણી વચ્ચે આશીર્વચન આપવા માટે અને જીવનનો બોધ આપવા માટે ઉપસ્થિત છે ગણમાન્ય સંતશ્રીઓ, કે જેમના સત્સંગ થકી જીવનને આપણે અમૂલ્ય બનાવી શકીએ. આવા તમામ સંતોનું હું રામદળ ચેનલ વતી સંદીપ નિમાવત ભાવભર્યું અને શાબ્દિક સ્વાગત કરું છું. આજના પ્રસંગે સનાતન મંચને સુશોભિત કરવા માટે સંત સભાના આજના અધ્યક્ષ પરમ સન્માનની જગતગુરુ શ્રી સર્વેશાનંદજીચાર્ય મહારાજનું આગમન થવા જઈ રહ્યું છે. સર્વે જ્ઞાતિ બંધુઓને નમ્ર વિનંતી, પોતપોતાની જગ્યાએ ઊભા થઈ ગુરુ પરંપરા મુજબ આપણે એમને આવકારીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. પૂજ્ય ગુરુદેવ સર્વેશ્વરાનંદજી મહારાજનું સ્ટેજ ઉપર ભાવભીનું સ્વાગત છે. આપણી રામાનંદી પરંપરાને આપણે સમૃદ્ધ અને ઉજ્જવળ બનાવવા માટે આજના પ્રસંગે આપ સૌમાં જ્ઞાનનો સંચાર કરવા માટે આ સનાતન મંચ પર જગતગુરુ શ્રીનું આગમન આપણા સૌના માટે ગરિમાપઈ ઉપસ્થિતિ છે. ઉપસ્થિત તમામ જ્ઞાતિ બંધુઓને નમ્ર વિનંતી કે સંત સભાની શરૂઆત પૂર્વ આપ સૌ
પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. સંત આશીર્વચન સમયે આપ સૌને નમ્ર વિનંતી કે મનન અને ચિંતન દ્વારા એમના શબ્દોને, આ શબ્દ એક નાદ હોય છે, બ્રહ્મનાદ, અને અમર હોય છે, એને ગ્રહણ કરવું, એને આત્મસાત કરવું, તો જીવનમાં કંઈક આપણે પામી શકીશું. માત્ર આ ફંક્શન સમજી અને સાંભળીને જતા રહેશું તો આ મંચની કોઈ ફળશ્રુતિ નીકળશે નહીં. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની. જેની આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એના માટે એક પંક્તિ કહી શકાય કે જ્યારથી કથાના મંડાણ કર્યા છે ભરત બાપુએ, સનાતન ધર્મના મૂળ સુધી પહોંચવા માટે, સંસ્કૃતિના સંવર્ધન માટે જે આ રામકથા માનસ સનાતનનું આયોજન કર્યું છે, અને ગુરુજી આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છીએ, આ શબ્દો જ્યારથી સાંભળ્યા છે ત્યારથી સૌ જ્ઞાતિ બંધુઓને, હિત મિત્રોને, સૌના મનમાં ગુરુજીના દર્શન કરવાની એક લાલસા, એક આતુરતા આપણે એના આંખોમાં જોઈ રહ્યા હતા. પણ એટલું જ કહી શકાય કે તમારા અહીં આજ પગલાં થવાના કે ચમનમાં બધાને ખબર પડી ગઈ છે. આપણે સૌ જાણતા હતા અને મન આપણું, હૃદય આપણું પ્રફુલ્લિત હતું. આજે સંત સભા, સંતો દ્વારા આપણે ઉદ્બોધન કરવામાં આવશે, આપણે આશીર્વચન આપવામાં આવશે. પણ આ એક રામાનંદી પરંપરા છે, હજારો વર્ષ જૂની રામાનંદી પરંપરા છે કે જેની શરૂઆત ત્યાંથી થાય. હું મંગલાચરણ કરીને મારી વાતને આગળ વધારીશ કે સીતાનાથા સમારંભા રામાનંદાય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ વેંચરાચરમ તત્પદમ દર્શિતમ મેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સ્વાંતાંતકારમ હંતારમ કર્તારમ સમકર્મણામ અભિષ્ટકુલદાતારમ શ્રી નિમ્બાર્ક મહમ ભજય. શ્રીમદ હંસ સમારંભા સનકાદિક મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આ આપણી ગુરુ પરંપરા છે કે માતા જાનકીજીથી શરૂ થયેલી પરંપરા છે. એટલે આપણા આચાર્યોમાં પ્રથમ આચાર્ય માં જાનકીજી છે. સીતાનાથા સમારંભ ત્યાંથી શરૂ થયેલી આપણી પરંપરા છે. આ પરંપરામાં મધ્યમાં રામાનંદાચાર્યજી મહારાજ 725 વર્ષ પહેલા આ ધરતી ઉપર જેનું પ્રાગટ્ય થયું, અને આવતી 10 જાન્યુઆરીએ આપણે ગુરુજીનો 726મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તો આ પરંપરાના આચાર્ય તરીકે, જગતગુરુ તરીકે આપણી વચ્ચે સત્સંગ માટે આપણે સૌને આશીર્વચન આપવા માટે પધાર્યા છે કૌશલેન્દ્ર મઠ પાલડી અને સિંગડા મઠ પોરબંદરથી શ્રી જગતગુરુ સર્વેશા નંદાચાર્યજી મહારાજજી. તો આપણે સૌ એના આગમનને વધાવીએ અને એના દ્વારા આપણે જીવનના મૂલ્યો સમજવાની તક મળે. તો ઉપસ્થિત તમામ સંતોનું આજના સનાતન મંચમાં રામદળ આયોજિત અને ભરતભાઈના અથાગ પ્રયત્નો થકી જ્યાંના મંડાણ થયા છે સનાતન ધર્મને સમજવા માટે, એના મૂળને સમજવા માટે, તો આજે એ મંચ તૈયાર છે. એનો આપણે આ રસબોળ થઈ, તરબોળ થઈ અને લાભ લેવાનો છે. તો સૌ પ્રથમ આપણે ઉપસ્થિત તમામ સંતોનું યથાચિત સન્માન કરીશું. તો વિનંતી કરીશ પરમ સન્માની આ કથાના આયોજક શ્રી ભરતભાઈ અને સાથે તમામ સંતો, રામાનંદી નવનિર્માણ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નિખિલભાઈ નિમાવત, આપ સૌ આવી ગુરુજીનું આપણે સન્માન કરીએ.
હનુમાનજી મહારાજ કી. પૂજ્યવાર સંતવર્ય પ્રાતસ્મરણીય ગુરુજીના સન્માન બાદ જે હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાવના ભરતભાઈના મન મંદિરમાં વર્ષોથી પનપતી રહી છે, એનો આ એક પ્રતિસાદ છે. એની અંદરની ભાવના સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે આજે. તો શા માટે સનાતન મંચને તૈયાર કરવામાં આવ્યો? પૂજ્ય કિરીટ બાપુ જેના મુખેથી સુંદર મજાન ભગવાનની કથા અને ક્રાંતિકારી વિચારોવાળા સંત પૂજ્ય કિરીટ બાપુ દેવ કુબાવત કે જેના દ્વારા સમાજ ઉત્થાનના માર્ગ પ્રશસ્ત થાય છે. તો કથાનો હેતુ શું છે? સનાતન મંચ બપોર પછી જે દરરોજ રાખવામાં આવ્યું છે, આપણે સૌ લાઈવ નિહાળીએ છીએ અને પ્રત્યક્ષ ફિઝિકલી પણ નિહાળીએ છીએ. તો એનો હેતુ સિદ્ધ કરશે. કયા કારણોસર આ કથા કરવામાં આવી છે? તો હું 2 મિનિટ પરમ સન્માનની ભરત બાપુને વિનંતી કરીશ કે તેઓ શ્રી આજના મંચનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરે. માનની ભરતભાઈ. અતુલિત બલધામમ હેમદેહ શૈલાભમ ધનુજવન કૃશાનમ જ્ઞાનીનામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ વરદૂતમ વાત જાતમ નમામિ. રામ સીતા હનુમાન બ્રહ્મા વશિષ્ઠ પરાશર વેદ વ્યાસ સુખદેવ પુરુષોત્તમ બોધાયના ગંગાધરા સદાચાર્ય રામેશ્વરા દ્વારાનંદ દેવાનંદ શ્યામાનંદ સુતાનંદ પૂજ્યોતમ ચિદાનંદ પૂર્ણાનંદ શ્રીયાનંદ હરિયાનંદ રાઘવાનંદ રામાનંદ ભાષ્ય કરોતમ એન પૂર્ણેન આચાર્ય સપ્રેમ પ્રણામ जिन्हें रोपियो श्री संप्रदाय कल्पदू. ए श्री संप्रदाय અને એ શ્રી સંપ્રદાયમાં જગતગુરુ રામાનંદાચાર્યજીનો પ્રાદુર્ભાવ એ કાળની અંદર કે જ્યારે ભારત વર્ષ ભયંકર પરિસ્થિતિઓમાં હતો. હિન્દુ ધર્મને તોડી પાડવા માટે થઈને તમામ પ્રયાસો પૂર્ણતા રૂપે વ્યાપક બન્યા હતા. મંદિરો તોડી નાખવામાં આવતા હતા, ધર્મ ગ્રંથો સળગાવી દેવામાં આવતા હતા, ગુરુકુળોનો નાશ થતો હતો. એવા સમયે અમારો બાપ આ રામાનંદ, આ જગતગુરુ ધરતી ઉપર જો અવતર્યો ન હોત ને તો હિન્દુ શબ્દ ઇતિહાસ બની ગયો હોત. હિન્દુ શબ્દ ઇતિહાસ બની ગયો હોત. એટલે એમને હિન્દુ ધર્મ ઉદ્ધારક કહેવામાં આવે છે. એવી એ ઉજળી પરંપરા અને એ પરંપરા આજે એ અમારા ખટ દર્શનના અખાડાના માધ્યમથી, એ અમારા તમામ એ રામાનંદ સંપ્રદાય હોય તો ભલે, નિમ્બાર્ક સંપ્રદાય હોય તો ભલે, વિષ્ણુ સ્વામી સંપ્રદાય હોય તો ભલે, મધ્વાચાર્ય સંપ્રદાય હોય તો ભલે, એ અમારી ચતુર સંપ્રદાય જે ચારે ચાર સંપ્રદાયો છે, એ ચારે ચાર આચાર્યો છે, એમાં રામાનુજાચાર્યનો પણ અમે ઉલ્લેખ કરીએ છીએ. આદ્ય ગુરુ શંકરાચાર્ય એ શૈવદળ અને આ રામદળ. રામદળ ઘણી વખત ઘણા પૂછતા હોય છે કે રામદળ એટલે શું? રામદળનો અર્થ એ અમારી વૈષ્ણવી પરંપરા એટલે રામદળ. આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજે સ્થાપિત જે 4 મઠો અને 4 મઠોની 10 નામની પરંપરા એટલે શૈવદળ. શૈવદળ અને રામદળ સનાતન ધર્મના પાયાઓ છે, પાયાઓ છે. અને આ પાયાઓને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ બેઠી છે, સંઘ બેઠી છે, બધાને અમે ટકોર કરીએ છીએ. તમે સનાતન સંસ્કૃતિને બચાવવાની વાતો કરો છો. સંસ્કૃતિને બચાવવી ખૂબ જરૂરી છે, ધર્મનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. ત્યારે સનાતનના ખોળામાં બેઠેલા અમુક પંથો કે જે અવૈદિક છે, જેની કોઈ વૈદિક વાત નથી, એની કોઈ શાસ્ત્રોકિત પ્રમાણ નથી, એવા લોકો સનાતનના મૂળને, સનાતન સહજ કોઈને સ્વીકારે નથી, કોઈનો વિરોધ નથી. કોઈ એવું ન સમજે કે આ વિરોધ માટે આ બધું થઈ રહ્યું છે. રામદળ માનસ સનાતનનો હેતુ સનાતનના મૂળને ઉજાગર કરવું. એટલે કે આજે જગદેવદાસ બાપુ અહીંયા બેઠા છે, ત્રિભુવનદાસ બાપુ અહીંયા બેઠા છે, અને મને જે ઓળખે છે બધાને ખબર છે કે હું 10 વર્ષથી એક ચળવળ ચલાવું છું. રામદળ એક ચળવળ, ને ચળવળના માધ્યમથી એક જ વાત મેં કરી છે કે સનાતનના જે મૂળ આચાર્યો છે, આપણી પંચદેવ ઉપાસના છે, એનાથી ઉપર કોઈને ઠોકી બેસાડવાના, થોપી બેસાડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે ને હીન પ્રયાસો છે.
સરકારી જગતગુરુઓ એના પ્રોત્સાહનમાં ઉભા છે, એની વોટ બેંક બનીને બેઠા છે. વોટ બેંક બચાવવા માટે જગતગુરુઓ નથી. માફ કરે ગુરુજીની હાજરીમાં મારે કદાચ કડવું બોલવું પડતું હોય તો મને ક્ષમા પ્રાર્થી, પણ વોટ બેંક બચાવવા માટે મારો ધર્મગુરુ નથી, વોટ બેંક બચાવવા માટે મારો મહામંડલેશ્વર નથી, વોટ બેંક બચાવવા માટે મારો સાધુડો નથી. એ તો ધર્મના રક્ષણ માટે. જો સાધુ ભટકી જશે, સાધુ રાજસત્તા પાછળ ભાગતો થશે અને સાધુ જ્યારે રાજસત્તાની ચાપલુસી કરતો થશે તો ધર્મ કેવી રીતે બચશે? શું અમિત શાહ નક્કી કરશે જગતગુરુ કોણ બને? અમિત શાહ નક્કી કરશે આ દેશની અંદર કે આ દેશનો આ ધર્મ સંસ્થાનમાં જગતગુરુ કોણ બને? એ અમિત શાહ નક્કી કરશે? જગદેવદાસજી, આ બહુ ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાનો પ્રશ્ન છે. મને કોઈનો ડર નથી. મોત આવવાનું છે, મરી જઈશ. ધર્મના નામે, સનાતનના નામે મરવા નીકળ્યો છું. માથા પર કફન બાંધીને નીકળ્યો છું. મારા બાપ હનુમાનની કૃપાથી વાત કરી રહ્યો છું. અને આજે મંચ આ 9 દિવસથી સનાતન મંચ ઉપર જે મંથન થઈ રહ્યું છે એની પાછળનો હેતુ એક જ છે, સનાતનનું મૂળ ઉજાગર થાય. કોઈ રામ અને કૃષ્ણને, મહાદેવને, આપણી દુર્ગાને, દુર્ગા એટલે તુચ્છ છે એવું લખાય, એના સાહિત્યની અંદર એવું લખાય કે તમે કઈ દેવીની ઉપાસના કરો છો? એ તુચ્છ દેવી તો અમારા મહારાજ પાસેથી શક્તિ મેળવે છે. અને આજનો જગતગુરુ મૌન બેસી રહે, તુચ્છ કહેવામાં આવે, આદ્ય શક્તિને તુચ્છ ગણવામાં આવે. રામ કૃષ્ણને એના દાસ બતાવી દેવામાં આવે. સીતારામજી સિવાય જેમણે કોઈનું દર્શન નથી કર્યું, હનુમાનજી મહારાજ, એને તમારા એ 2 કોટીના સહજાનંદનો દાસ બનાવી દો છો. તમે શરમ થવી જોઈએ. શરમ નથી આવતી તમને? તમે સનાતનના ખોળામાં મોટા થયા છો, સનાતનમાં તમે ઉછરીને મોટા થયા છો, સનાતનના દૂધ પીને મોટા થયા છો, અને આજે અમને ડંખ મારવા નીકળ્યા છો તમે. અમારા બધા સાધુડાઓને આજે ભેગા કરી એથી સનાતન આ રામદળ ચેનલ દ્વારા આયોજિત માનસ સનાતન, આ અમારી જે જગદેવદાસ બાપુ અને ગુરુજી, આ આપણો હજી શરૂઆત છે, આ પ્રારંભ છે. આ ક્રાંતિકારી ચળવળ ગુજરાતના ગામડે ગામડે પહોંચવાની છે. ગુજરાતના ગામડે ગામડે પહોંચવાની છે. ધર્મ રક્ષેતી રક્ષેતી રક્ષ, ધર્મનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. કાલે મારે જગદેવદાસજી બાપુ સાથે પણ વાત થઈ. નિર્મોહી અખાડામાંથી અખાડા પરિષદના મહામંત્રી એવા રાજેન્દ્રદાસજી સાથે પણ વાત થઈ. અને આજે હું અહીંયા વાત એટલા માટે કરીશ, અમુક નિયમો તોડીને વાત કરવા જઈ રહ્યો છું. મહામંડલેશ્વર પદ કેવી રીતે બને, ક્યાં બનાવવા, મેં બધું જ જાણું છું બાપુ. નથી જાણતો એવું નથી, બધી ખબર છે. પણ જો આ દેશની અંદર નકલી ભગવાન ફરતો હશે ને તો સુપાત્ર મહામંડલેશ્વર તમારે બનાવવો પડશે જગદેવદાસ બાપુજી. સુપાત્ર મહામંડલેશ્વર, એ સુપાત્ર મહામંડલેશ્વર આ પરગણાના રામજી મંદિરો. બાપુ રામરૂપ બાપુ, સમય પાકી ગયો છે. આપણે અહીંથી જે મહંતો બનાવશું અને એ મંડળી, એને મંડળી જ આપવાની છે, એની સાથે મંડળો જશે. અને ગામડે ગામડે રામજી મંદિરોએ ધર્મ સભા કરવાનો સમય પાકી ગયો છે. અને નકર ઘર સભા ઘર કરી જશે. કિરીટ બાપુની જે વાત છે સાચી છે, નકર ઘર સભા ઘર કરી જશે. એટલે આ મંચથી આજે તમામ આદરણીય અમારી જે પરંપરાઓનું રક્ષણ કરી રહ્યા છે, સિંગડા મઠ એટલે ઘણાને નથી ખબર, અતિ પ્રાચીન મઠ, રામાનંદ સંપ્રદાયનો શ્રી મઠ તો પછી જગદેવદાસ બાપુ. સિંગડા એટલે જે પુરુષોત્તમ બોધાયનાચાર્યજી દ્વારા સ્થાપિત એ સ્થાન, એ સ્થાન આગળ જતા થોડું રિક્ત થયું અને પછી એનો પૂર્ણોદ્ધાર જગતગુરુ રામાનંદાચાર્યજીએ કર્યો. પણ ત્યાં વિશ્રામ દ્વારકા કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ પણ જ્યાં વિશ્રામ કર્યો એ વિશ્રામ દ્વારિકા અમારો સિંગડા મઠ, અતિ પ્રાચીન મઠ. અને એ સિંગડા મઠના આજે જગતગુરુ અહીંયા ઉપસ્થિત છે, એમને નમન કરું છું. તમામ સંતવર્યોના નામ લીધા વગર સૌને આવકારું છું, સ્વાગત કરું છું, નમન કરું છું. અને એક જ આ કથાનો જે હેતુ છે, સનાતનના મૂલ્યોનું રક્ષણ કરવું, મૂળ સનાતન પંચદેવ ઉપાસનાનું રક્ષણ કરવું. અને એમાં હું ગ્રહસ્થ પરંપરાનો એક બાળક છું અને સાથે સાથે એક જાગૃત નીડર પત્રકાર પણ છું. એ પણ સાંભળી લેજો. આ સનાતન મંચની અંદર જે પરંપરાઓના સાધુઓ મારી સાથે મને સહકાર આપશે એવો મને પૂરો ભરોસો છે.
અને બધાને હું મળી રહ્યો છું, બધાની સાથે મુલાકાતો કરી રહ્યો છું, રિઝલ્ટ મળી રહ્યું છે, એના પરિણામો ચોક્કસ આવશે. આપણે સાથે મળી અને સનાતનના મૂલ્યોના રક્ષણ કરીશું, એટલું કઈ વિરમું છું. જય શ્રી રામ. ખૂબ સરસ ભરત બાપુ. આપણા મનનો જે ઉચાટ, મનની વેદના વર્ષોથી ધરબાયેલી હતી, એ આજ 15 વર્ષથી સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે. પણ એટલું જરૂર કહીશ કે ભરત બાપુએ જે મુહિમ ઉપાડી છે, શું સાચા અર્થમાં આપણે એને સમર્થન આપીએ છીએ? તો નથી આપતા. કડવી વાસ્તવિકતા એ છે, સાંભળી લ્યો, નથી આપતા. એની એક રામદળ ચેનલને આપણે સબસ્ક્રાઇબ નથી કરતા, એને શેર નથી કરતા, કે એને લાઈક નથી કરતા. આ વ્યક્તિ પોતાના ખર્ચે કોઈ પણ પ્રકારના ફંડફાડા વગર ગામડે ગામડે સનાતન ધર્મના ઉજવાતા આપણા ભદ્રોત્સવ હોય, આપણી રામકથા હોય, આપણા નાના મોટા પ્રસંગો હોય, પોતાના ઘરના ભાડે ત્યાં જઈ જઈને એનું શૂટિંગ કરે અને આપણા સુધી આપણો મસાલો હોય જે સનાતન ધર્મનો છે એ પહોંચાડે. ઘર બેઠા આપણે જોઈ તો નથી આપણે એને શેર કરી શકતા, નથી આપણે જોઈ શકતા. તો આ આપણું આ સમર્થન છે? પણ આવો વ્યક્તિ જે વર્ષોથી ભેખ લઈ સાધુ સમાજ માટે નીકળ્યો હોય, તો આ જવાબદારી માત્ર ભરત બાપુની નહીં, મારી તમારી બધાયની બને છે. તો આપણે આજથી પ્રણ લેવું જોઈએ કે સમાજને આવા સકારાત્મક અને હકારાત્મક કાર્ય કરતા જે વિરલાઓ છે, બીજું કાંઈ ન થઈ શકે તો એને આટલું તો કરી શકીએ. એ ક્યાં આપણી પાસે ક્યારેય પૈસા માગવા આવ્યા 25,000-50,000ની જરૂર છે, આ કરવું છે તે, આપણે એટલું તો કરી શકીએ, એનો વિડીયો શેર કરી શકીએ. એની ચેનલને અડીક પત્રકાર છે, અનેક પ્રકારના પ્રહારો થયા છે એની ઉપર, અનેક પડકારોનો સામનો કરીને આ નીકળ્યા છે એમાંથી. એની ચેનલને બેન કરવામાં આવી હતી. આ વિશે હું થોડુંક ફરીથી આપણે બીજા દોરમાં હું જણાવીશ વિસ્તૃત. પણ પરમ સન્માનની ગુરુજીના સન્માન પછી આપણે આગળનો દોર એ વધારીએ કે આપણા આંગણે વધારેલા જે સંતો છે અન્ય, એ બધાનું પણ આપણે પૂર્ણ સન્માન સાથે સન્માન કરીએ. ભરત બાપુ જે કાર્ય કરે છે એ પેલા થોડુંક એના વિશે જણાવી દેવા માંગુ છું. કે આપણી આચાર્ય પરંપરાને આપણે ઓળખવી જરૂરી છે. ચતુર સંપ્રદાય 4 સંપ્રદાયનો બનેલો છે, એટલે જેને નામ આપવાનું ચતુર સંપ્રદાય. 1729માં બાલારામ લશ્કરીજીએ વૃંદાવનમાં રમણ રેતી ખાતે આ વિભાવનાને રજૂ કરી હતી. ત્યારે આ 4 સંપ્રદાયો અલગ અલગ સંપ્રદાય હતા, કોઈ એક સંપ્રદાય નહોતો. 4ની પૂજા પદ્ધતિ અલગ હતી, 4ના સિદ્ધાંતો અલગ હતા, 4ના તિલક અલગ હતા, તો બધું જ અલગ હતું, 4ના ગોત્ર અલગ હતા. પણ સનાતન ધર્મની રક્ષા માટે મધ્યકાલીન ભારતમાં જ્યારે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો, એ સમયે જે ભારત વર્ષ ઉપર યવનોનું શાસન હતું અને અનેક પ્રકારનો જેને આપણે જજિયા વેરાના નામથી ઓળખીએ છીએ એવા કર આપણી ઉપર લગાવવામાં આવ્યા હતા કે આપણા ઘરમાં બેસીને આપણે ઘંટડી ન વગાડી શકીએ, મંદિરમાં ઘંટડી ન વગાડી શકીએ, વરરાજાનો વરઘોડો ન કાઢી શકીએ, આઠમ કે રામનવમીના દિવસે ભગવાનની રથયાત્રા ન કાઢી શકીએ, જનોઈ ન પહેરી શકીએ. આવા તો કેટલી પ્રકારના આપણી ઉપર પવિત્ર નદીઓમાં આપણે સ્નાન કરીએ તો આપણી પાસેથી વેરો લેવામાં આવે. આ જજિયા વેરો હતો. એટલા માટે કે સનાતન ધર્મને તોડી નાખવા માટે, પાડી નાખવા માટે યવનોને આપણી ઉપર લગાવ્યો હતો. પણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આપત્તિ આવી પડે, ધર્મને જ્યારે હાનિ થાય, ત્યારે ભગવાનના અંશાવતાર તરીકે રામાનંદ સ્વયં રામ પ્રાદુર્ભૂતો મહિતલે. પોષ વદ સપ્તમી હમણાં જ આવી રહી છીએ, ભગવાનનો પ્રાદુર્ભાવ થયો રામજીના અંશા અવતાર તરીકે. અને એ મુગલ બાદશાહ સાથે લડીને આ જજિયા વેરો નાબૂદ કરાવ્યો. આ એ સમયના મધ્યકાલીન ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. શેના માટેની? સનાતન ધર્મ સંવર્ધન માટેની. તો આ ગુરુજીના નેજા તળે આ પરંપરામાં આપણે જન્મ્યા છીએ, તો આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ ચતુર સંપ્રદાય
કેવી રીતે બનેલો છે, શા માટે એની વિભાવના તૈયાર કરી બાલારામ લશ્કરીએ 1729માં રમણ રેતીમાં. રમાપતિ રામાનંદા વિષ્ણુ સ્વામી ત્રિપુરારી નિમ્બાર્કા સનકાદિકા માધવ ગુરુ મુખચારી. જો આટલી પંક્તિ આવડી જાય ને તો ચારી સંપ્રદાય સંભળાઈ જાય. તો એની વિભાવના એ હતી કે જ્યારે સમય ખરાબ હતો ભારતનો ધર્મની દ્રષ્ટિએ, ત્યારે બાલારામ લશ્કરીએ એમ કીધું કે એકતાની જરૂર છે. એક કુટુંબના 10 કટકા થઈ ગયા હોય તો એ શક્તિ બધી વેડફાઈ જાય, અને એ જ એક કુટુંબ એક છત નીચે આવી જાય તો એની નજર સામે નજર મિલાવનારો કોઈ રહે નહીં, કેમ કે એની તાકાતની ખબર પડી જાય. આ હિન્દુ સમાજની તાકાત માટે ભગવાન રામાનંદાચાર્યજીએ શું કર્યું? જાતિ પાતિર પૂછે ના કોઈ, હરિકો ભજેસો હરિકા હોય. બધાને આવકાર્યા. સનાતન ધર્મ એ છે કે એનો સ્વીકાર, તમામ લોકોનો સ્વીકાર. આમાં ચતુર્ભણ આવતો નથી, બધાયનો સ્વીકાર. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર, આમાં કોઈ નીચું નથી. એટલા જ માટે એ દાખલો બેસાડવા માટે એના પહેલા પૂર્વે તમે હજારો વર્ષનો ઇતિહાસ જોઈ લ્યો સાધુનો, સનાતન ધર્મનો. જય ગુરુજી રામાનંદાચાર્યજી મહારાજે વિભાવના આપી, જે એને કાર્યો સિદ્ધ કર્યા એ પૂર્વે ક્યારેય નહોતા થયા. હરિદાસજી મહારાજને કંઠી બાંધી, કબીરજીને કંઠી બાંધી, જના ઢાતને સ્વીકાર્યા. તો આવાજી પીપાજીને કંઠી બાંધી. માત્ર પહેલાના સમયમાં સવર્ણોને જ દીક્ષા આપવામાં આવતી હતી બ્રાહ્મણો દ્વારા. બીજા કોઈ વર્ણોને દીક્ષાનો અધિકાર નહોતો, શાસ્ત્રોને અડવાનો અધિકાર નહોતો. પણ આ વાડાઓ તોડી જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજે આપણે સૌને એક કરવા માટે, સનાતન ધર્મના સંવર્ધન માટે આ કાર્ય કર્યું. એની હમણાં જ આપણે થોડાક સમય પછી 726મી ગુરુ જયંતિ ઉજવશું. ભરત બાપુ આ ચારે ચાર સંપ્રદાય વિશે જેમ વાત કરી છે કે 36 દ્વારા રામાનંદાચાર્યજીના, 12 દ્વારા નિમ્બાર્કાચાર્યજી, આજના પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય ગુરુવરનું સન્માન કરવા ઈચ્છે છે વિશ્વ હિન્દુ પરિષદ. જગતગુરુનું સન્માન કરવા ઈચ્છે છે. હું વિનંતી કરીશ વિશ્વ હિન્દુ પરિષદના ઉપસ્થિત તમામ સદસ્યોશ્રીઓને કે તેઓ શ્રી જગતગુરુ સર્વેશાનંદજી મહારાજનું સન્માન કરશે. बोलिए रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, जगत गुरु रामानंदाचार्य जी महाराज ની. આજના સનાતન ધર્મ મંચમાં ઉપસ્થિત તમામ પ્રાતસ્મરણી સંતો આપણને આશીર્વચન આપવા માટે ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ આ કાર્યક્રમના આયોજક રામદળ ચેનલ, ભરતભાઈ વિષ્ણુ સ્વામી અને એની ટીમને, અને સાથે સાથે પરમ સન્માની વ્યાસજી કિરીટ બાપુ કુબાવતજીને, કે તમે બંને થઈ ઉપસ્થિત તમામ સંતોનું ગરિમાપૂર્ણ રીતે સન્માન કરો. હું વિનંતી કરીશ સૌપ્રથમ મહંત શ્રી જગદેવદાસજી બાપુ ઘેલાસા બરવાળાથી પધાર્યા છે, તેઓ શ્રીનું સન્માન કરવા માટે ભરતભાઈને વિનંતી કરીશ. માનની ભરતભાઈ અને કિરીટ બાપુ.
શ્રી જગદેવદાસજી બાપુનું સન્માન કરશે માનની ભરતભાઈ સાધુ. આપણે સૌ સંતોના સન્માનને આવકારીએ, તાલીઓના ગગડાટથી એમને વધાવીએ. આપણા કાર્યક્રમને દીપાવવા માટે અત્યારે ઉપસ્થિત ખાખીમઢી મેંદરડાથી સુખરામદાસજી બાપુની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ. હું વિનંતી કરીશ કિરીટ બાપુને કે તેઓ શ્રી બિલખાથી રામરૂપદાસજી મહારાજ પધાર્યા છે. કિરીટ બાપુ કુબાવતને વિનંતી કરીશ કે તેઓ શ્રી બાપુનું યથાયોગ્ય સન્માન કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ સત્તા પરથી પધાર્યા છે શ્રી ખાખીમઢી મેંદરડાથી આપણી વચ્ચે ઉપસ્થિત પરમ સન્માનની સંતવર્ય સુખરામદાસજી બાપુની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ. પૂજ્ય બાપુને વિનંતી કે આપ જ બધાય સંતોનું સન્માન કરશો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અનેક મંચ સનાતન ધર્મના જેની સાથે સાંજા કર્યા છે અને અમારા માર્ગદર્શક એવા સત્તા પરથી પધાર્યા છે પરમ સન્માનની ત્રિભુવનદાસ બાપુ, એમનું સન્માન કરવા માટે હું કિરીટ બાપુને વિનંતી કરું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ધ્રુવદાસજી બાપુનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. પરમ સન્માનની ધ્રુવદાસજી બાપુ. સાત હનુમાનથી પધાર્યા છે સંતવર્ય શ્રી સીતારામ બાપુ. વિનંતી કરીશ શ્રી રામાનંદી નવનિર્માણ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિખિલભાઈ નિમાવતને. સાત હનુમાન ખાંભડા ખોડિયાર મંદિરથી પધાર્યા છે મહંત શ્રી મહેશદાસજી મહારાજ. નિખિલભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી બાપુનું સન્માન કરે. ત્યારબાદ કોટડા પીઠાથી પધાર્યા છે મહંત શ્રી રામકુમાર દાસજી મહારાજ. વિનંતી કરીશ નિખિલભાઈ નિમાવતને કે તેઓ શ્રી રામકુમાર દાસજી મહારાજનું શાલ અને ફુલારથી અર્પણ કરી સન્માન કરશે. ત્યારબાદ બિલીવાવ મહંત શ્રી સુખરામદાસજી મહારાજ, મહંત શ્રી સંજયદાસજી મહારાજની અત્રે ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને વિનંતી કરીશ કે તેઓ શ્રી ફુલારથી સન્માન કરે. બગસરાથી આજના પ્રસંગને દીપાવવા માટે ઉપસ્થિત મહંત શ્રી બ્રહ્મચારીજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ શ્રી નિખિલભાઈના હસ્તે સન્માનનો સ્વીકાર કરે. લીલાપુરથી પધાર્યા છે મહંત શ્રી રામચરણદાસજી મહારાજ. નવનિર્માણ સેના અધ્યક્ષ નિખિલભાઈને વિનંતી કરીશ કે શ્રી રામચરણદાસજી મહારાજનું પુષ્પહારથી સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ગુરુગાદીથી મહંત શ્રી કિરીટદાસજી બાપુની અત્રે ઉપસ્થિતિ છે. કિરીટ બાપુનું સન્માન કરશે પરમ સન્માનની નિખિલ બાપુ.
બોલી રામચંદ્ર ભગવાન કી. જગદીશ બાપુ ગુરુ શ્રી કનકેશ્વરી માતા નું આગમન આજે સનાતન મંચ પર છે. નિખિલ બાપુને વિનંતી કરીશ કે તેઓ શ્રી જગદીશ બાપુનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ફરી ફરીને આ સનાતન મંચ પરથી રામદળ ચેનલના આગ્રહને માન આપી અને જે કંઈ સંતો આશીર્વચન આપવા માટે પધાર્યા છે એ તમામ સંતો શ્રીઓના ચરણોમાં વંદન સહ હું ફરીથી શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. કથા વ્યાસ અને ક્રાંતિકારી વિચારો સાથે આપણે સૌને કથાનું રસપાન કરાવતા પરમ સન્માનની કિરીટ બાપુ કુબાવત ઉપસ્થિત, એમના વતી તમામ સંતોનું ફુલારથી સન્માન થવા જઈ રહ્યું છે. આપણે બધાય તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. સંતો વિશે જે કાંઈ કહેવામાં આવ્યું છે, અને આપણે તો સંત સમાજમાં ગણતરી થાય છે. આપણા જ કાકા દાદા વડવાઓ કોઈને કોઈ ભેખ ધારણ કર્યો હોય છે, કોઈ જગ્યાના મહંતો હોય છે, આપણે રામજી મંદિરના, હનુમાનજી મંદિરના, ઠાકોરજીના પૂજારી હોય છે, રાધાકૃષ્ણ મંદિરના પૂજારી હોય છે. મહંતાએ આપણને જન્મજાત મળેલી છે. એટલે અન્ય સમાજના લોકોને સંતોના દર્શન કરવા માટે કે એનો રસાપાન કરવા માટે સંતોને બોલાવવા પડતા હોય છે. ત્યારે એ સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય છે. પરંતુ એવા કુળમાં, વૈષ્ણવ બ્રાહ્મણ પરિવાર કુળમાં આપણો જન્મ થયો છે કે જન્મજાત સાધુ, પરંતુ સમયના કારણે જેમ કળિયુગની અસર થાય ને, દરેક યુગની એક અસર હોય છે. સતયુગની અસર હોય છે, એમ કળિયુગની અસર હોય છે. આપણે આ પરંપરામાંથી આવતા હોવા છતાંય એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ પરંપરાને આપણે ભૂલ્યા છીએ. આ પરંપરા આપણે જાળવી શક્યા નથી. નહીતર જે સંતોનું સન્માન કરવામાં આવ્યું છે તુલસીદાસ ગોસ્વામીજીએ રામચરિત માનસમાં, કે નવધા ભક્તિ જ્યારે ભગવાન રામે સબરીને આપી ત્યારે નવધા ભક્તિની પ્રથમ પંક્તિ જે હતી કે પ્રથમ ભક્તિ સંતન કરે સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. અહીંથી તો એની શરૂઆત થઈ હતી નવધા ભક્તિની, કે સંતન કર સંગા, સંતનો સંગ કરી સંત મુખેથી જે કાંઈ સાંભળવા મળે ભગવાનની ગુણગાનની વાતો, એ એને બીજી ભક્તિ કહી દીધી. દૂસરી રતિમમ કથા પ્રસંગા, કે મારા કથામાં જે અનુરાગ જેનો રહેશે એ એની બીજી ભક્તિ થઈ જશે. તો સંતનો સ્વભાવ જ એવો હોય છે, લોક કલ્યાણ માટે હોય છે. સંત કોઈ વાડામાં બંધાતો નથી, એ સંત કોઈ મારા તમારા હોતા નથી. એ તો આપણી એક ભાવના ને વિભાવના હોય છે કે આપણી પરંપરાનો વ્યક્તિ છે. સંતનો જન્મ તો સમગ્ર સૃષ્ટિના સર્જન માટે, એના સંવર્ધન માટે અને ખાસ કરીને એના કલ્યાણ માટે હોય છે. તો આવા સંતો જ્યારે પધાર્યા છે તો વાત તો એટલી જ કરીશ કે ખોદી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય. ખોદી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય, વેણ કવેણ સંત જન ખમે, જેસે દરિયા નીર સમાય. દરિયામાં જેમ બધું નીર સમાઈ જાય, આ બધી જ પ્રકારના આઘાતો જેમ સહ્યા જ છે. આપણા ઇતિહાસમાં આપણે ઊંડા ઉતરીએ તો રામાનંદાચાર્યજીએ સહન કર્યું છે, નિંબાર્કાચાર્યજીએ સહન કર્યું છે, મધ્વાચાર્યજીએ, અને એ ગુરુ પરંપરામાં આવતા તમામ સંતો, એનું જીવન ચરિત્ર તમે વાંચો તો ખબર પડે કે સંત ક્યાંય સેલિબ્રિટી નહોતા, મોટી મોટી ગાડીઓમાં ફરી અને મોટા મોટા ભેટ કવર લેવા માટે ક્યાંય જાતા નહોતા. આ બધું નહોતા કરતા. એ કરતા હતા સનાતન ધર્મનું સંવર્ધનનું કામ. અને એટલા જ માટે આ હિન્દુ ધર્મ ટકી રહ્યો છે અને આપણે અહીં બેસી શીખાય. નહીતર અહીંથી ભગવાન રામનો જય જયકારો આપણે કરી શકીએ. જે વિસ્તારમાં 30% વધારે વસ્તી થાય ત્યાં ભૂલી જવું, સનાતન ધર્મને ભૂલી જવાનો રહીએ. 50% વસ્તીની જરૂર નથી એની, 30%. કેમ કે 20% તો આપણા નિરસરવાદી સનાતનીઓ છે કે જે આપણી સામે પડ્યા છે. સનાતન ધર્મના મૂળને ઉખેડીને મૂકી દેવા વાળા નિરસ્વરવાદીઓ કહેવાય એને. આ લોકો 20% છે, એટલે પેલા લોકો 30% તો કાફી થઈ જાય. બાકી 20%માં આપણા નાપડા આપણને નડે છે.
આ લોકોને એની ગુરુ પરંપરા વિશે કાંઈ ખબર નથી. તો વધારે કાંઈ ન કહેતા આજના પ્રસંગને આગળ વધારું. તો જે આપણે જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવાના છીએ. એમાં બે નામ આપણી પાસે એવા છે. જ્ઞાતિ રત્ન કોને કહેવાય? કે જેના હૃદયમાં જ્ઞાતિ પ્રત્યેનો ઉમદા ભાવ વસેલો હોય, જેને જ્ઞાતિ માટે કંઈક એવું કર્યું હોય અને જેને પોતે પુરુષાર્થ થકી અર્થાત મહેનત થકી કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને બીજાના માટે પ્રેરણા રૂપ બન્યા હોય, આ જ્ઞાતિ રત્ન થાય. બાકી જ્યારે જે કોઈ કંઈ કામ જ ન આવ્યા હોય, ખોટા સન્માન સ્વીકાર્યા હોય, એને જ્ઞાતિ રત્નનું એવોર્ડ આપી શકાય. તો આવા તો 50 લોકો થાય ભરત બાપુને એવોર્ડ આપવા લેવા માટે તો આવી જ જાય બધાય, પણ સમાજ માટે કાંઈ કર્યું હતું તો એવા જ્ઞાતિઓનો કોઈ મતલબ નથી. એવા રત્નોને આપણે સન્માનમાં હોય. પણ આજના પ્રસંગે એવી વ્યક્તિ ઉપસ્થિત છે, કપડવંજથી આવે છે, શ્રી પારોલબેન નિમાવત. આ પારોલબેનનો હું પરિચય આપું. એનું પૂર્ણ નામ છે પારોલબેન શાંતિલાલ દેવમરારી, શ્રીમતી HM શાહ હાઈસ્કૂલ સુણદા, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડાથી પોતે પધાર્યા છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આસિસ્ટન્ટ ટીચર તરીકેની સેવા આપે છે. MA BEd મનોવિજ્ઞાનમાં અને ડબલ ગ્રેજ્યુએટ કરેલ છે. સમાજશાસ્ત્ર સાથે પણ ગ્રેજ્યુએટ કરેલ છે. PhD સ્કોલર મનોવિજ્ઞાન, GSET પાસ કરેલ છે. એને આજની તારીખમાં એની કારકિર્દીને અનુરૂપ જે રાજ્ય સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યા છે, એની યાદીમાં ખેડા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 5 સપ્ટેમ્બર 2025ના દિવસે એને એનાયત કરવામાં આવ્યો છે. ભારત માતા નારી ગૌરવ સન્માન 11 નવેમ્બર 2024ના દિવસે એને અર્પણ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ 2024ની યાદીમાં દર્જ છે. અને બાળ રક્ષક પ્રતિષ્ઠાન શિક્ષક સન્માન 2025 અને પ્રકૃતિ મિત્ર એવોર્ડ રાજ્ય કક્ષાનો જૂન 2024નો જેને પ્રાપ્ત થયો છે. સોરબી એવોર્ડ 2024 ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેને મળ્યો છે. બેસ્ટ ટીચર આઇકોન એવોર્ડ નારાયણ મેથેમેટિક્સ ક્લબ દ્વારા 2024માં જેને પ્રાપ્ત થયો છે. પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કુબેર સાહેબ ડિંડોરના હસ્તે જેને પ્રાપ્ત થયો છે. રામાનંદી વૈષ્ણવ સમાજ રત્ન એવોર્ડ 2025માં આણંદ સમાજ દ્વારા જેને એનાયત કરવામાં આવ્યો છે. રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ AMA અમદાવાદ દ્વારા જેને મળ્યો છે. નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલમાં સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને પોતાના 3 કાવ્ય સંગ્રહો અને 1 વાર્તા સંગ્રહ પ્રકાશિત છે. આવા કાવ્ય લેખન સ્પર્ધામાં પણ રાજ્ય કક્ષાએ જેને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા પારોલબેન નિમાવતની સમાજ રત્ન તરીકે ગૌરવમય ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ નૈનાબેન દ્વારા પારોલબેનને જ્ઞાતિ સમાજ રત્ન એવોર્ડ આપી આપણે સૌ પણ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે 2 નામમાં બીજું નામ છે જિગ્નેશ કુમાર મનસુખલાલ ચતુર્વેદી, ભલગામ મોટા. એના વિશે આપણે જાણીએ. માંડી જિગ્નેશ બાપુને વિનંતી કરું કે આગળ આવી જાય. મિડલ સ્કૂલ ભલગામ મોટામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તાલુકો વિસાવદર, જિલ્લો લાયકા. એની BSc BEd MAd કરેલું છે. દૈનિક બુકનું સુવ્યવસ્થિત જેને આયોજન કર્યું છે 2004ના રેકોર્ડ પ્રમાણે. શિસ્તબદ્ધ પ્રયોગાત્મક પ્રવૃત્તિલક્ષી શિક્ષણ જેના દ્વારા પ્રાપ્ત થાય છે. જિલ્લા કક્ષાએ KRP તરીકે ફરજનિષ્ઠ કરેલ છે. રાજ્ય કક્ષાએ RP તરીકે ફરજનિષ્ઠ કરેલ છે. રાષ્ટ્ર કક્ષાએ ટ્રેની તરીકે જેને તાલીમ આપે છે. ECVS પર ઓનલાઈન ઝોન કક્ષાએ વ્યાખ્યાન જેવા આપે છે. અને દીક્ષાત પોર્ટલ પર તાલીમ મોડ્યુલના જેવો તજજ્ઞ છે. ઇનોવેશનમાં ઝોન લેવલ સુધીના એવોર્ડ જેને પ્રાપ્ત થયા છે.
એક્શન રિસર્ચમાં 2 વખત જેને સંશોધન કર્યું છે અને વિજ્ઞાન ટેકનોલોજીમાં એસઆરજી પાઠ્યપુસ્તક તજજ્ઞ તરીકે જેઓ ફરજનિષ્ઠ છે, બાલ ઉર્જા રક્ષક દળમાં જિલ્લા કક્ષાએ જેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, આવા અનેક વિધ યશ કલગી એને પોતાની રીતે પ્રાપ્ત કરી છે, પોતાના પુરુષાર્થ થકી ગુરુજીના આશીર્વાદથી. આવા શ્રી જ્ઞાતિ રત્ન જિજ્ઞેશ કુમાર મનસુખલાલ ચતુર્વેદીનું જ્ઞાતિ રત્ન એવોર્ડ અર્પણ કરી શ્રી રામાનંદી સાધુ સમાજ અને રામદળ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે. જય શ્રી રામ. સંતોના સત્સંગ તરફ આપણે આગળ વધીએ. જેના માટે આપણે આવ્યા છીએ, સંત મુખેથી સત્સંગનો લાભ મળી જાય તો બાકીનું જીવન સુધરી જાય. ભરત બાપુ આજના પ્રસંગે આશીર્વચન આપવા માટે આવશે પરમ સન્માનીય સંતવર્ય જગદીશદાસ બાપુ, ગુરુશ્રી કનકેશ્વરી માતાજી. વિનંતી કરીશ જગદીશ બાપુને કે આજનો સનાતન મંચને સંભાળે અને આશીર્વચન અર્પણ કરે. શ્રી જગદીશ બાપુ. રામ રામ રામ. બોલી રામચંદ્ર ભગવાન કી. આમ તો ઘણી સંખ્યા છે બાપુ, એક ચકાચક જયનાથ કરો. બોલીએ બુરખિયા હનુમાનજી મહારાજ કી. जगत गुरु रामानंदाचार्य जी महाराज की. सदगुरु बजरंगदास बापा की. ओम नमः पार्वती पदे. ध्यान मूलम गुरुर मूर्ति, पूजा मूलम गुरुर पदम, मंत्र मूलम गुरुर वाक्यम, मोक्ष मूलम सद्गुरु कृपा. अतुलित बलधामम हेम शैलावदेहम, धनोजवन कृशानम ज्ञानिनाम अग्रणम, सकल गुण निधानम वानराणाम देशम, रघुपति प्रिय भक्तम वात जातम नमामि. અહીં મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય પાલડી મઠ, સિંગડા મઠ, સદગુરુ સ્વરૂપા મઠના વર્તમાન પીઠાધીશ્વર પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી ચરણોમાં વંદન. સનાતન મંચ પર બિરાજમાન તમામ સંત વૃંદના શ્રી ચરણોમાં મારા વંદન. અહીં વાંગમય સ્વરૂપે બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકારની એવી ભાગીરથી કથા વ્યાસપીઠને મારા વંદન. સામે બિરાજમાન તમામ વડીલો, બહેનો, ભાઈઓ, માતાઓ, બાળકો, આપ બધાને મારા જય સિયારામ. ખૂબ સુંદર, દિવ્ય, ભવ્ય અને અતિ રમણીય આ માનસ સનાતનનો પ્રારંભ કર્યો છે. આજથી 2012માં મહેશ બાપુ ભૂલતો ન હોય તો ત્યારથી ભરત બાપુએ
રામાનંદ ધામનો પ્રારંભ કર્યો હતો. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને આજે 2025 માં રામદલ ચેનલના માધ્યમથી આટલી જાગૃતિ પ્રગટ કરી છે. અને આ કલિકાલમાં આ બધા આયોજનો કરવા ખૂબ જ અઘરી બાબત છે. ઘણી વાતો કરી જે અમુક વિધર્મીઓ દ્વારા આપણા આ સનાતનને નષ્ટ કરવાના પ્રહારો કરી રહ્યા છે. પણ જ્યાં સુધી આપણા ભારત દેશની અંદર રામદળના એક સંત પ્રગટ હશે ને, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે સનાતનનો નાશ કરી શકશે. સાહેબ, ઈ આપણા આ સંતોના ભજનની તાકાત બતાવી છે. એમણે પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશ માટે, પોતાના ધર્મ માટે તમામનો ત્યાગ કરી અને એક સનાતનનો ભેખ પહેર્યો છે. સાહેબ, અને ત્યારે આવડી મોટી જહેમત ઉઠાવી એ નાની વાત નથી. પણ ત્યારે દુઃખ એ બાબતનું હોય છે કે જ્યારે જ્યારે આવા ધર્મના કાર્ય, આવા ધર્મના આયોજન ધર્મની માટે કરતા હોય, પણ છતાં લોકો વાતો શું કરતા હોય કે આ તો એમની માટે કરતા હોય છે. પણ લગભગ 2012 થી લઈ બાપુ અને આ 2025 સુધી જેમણે સનાતન માટે જ કર્મ કર્યું છે એનો હું સાક્ષી છું. કારણ કે 2012માં સર્વપ્રથમ એમની સાથે જોડાયેલો હતો. અને ત્યારથી અત્યાર સુધીમાં ઘણા એટલા ટકોરો ખાધા છે. જેમ કુંભાર કાચું માટલું ઘડે અને જેમ ટકોર મારે ને, એમ અત્યાર સુધી એ ટકોરા ખાઈને હવે પાકો ઘડો થઈ ગયા છે. એટલે એને કોઈ ફોડી નહીં શકે. એમને એકવાર જોરદાર તાલીઓથી બિરદાવો. અને ત્યારે વિશેષ વાત ન કરતા સમયનો ઘણા હજી સંતો આપણી વચ્ચે. આમ તો હું તો આપના બાળક સમાન છું, મને કાંઈ આવડતું નથી. આ તો સદગુરુ કૃપાહી કેવલમ હનુમાનજી મહારાજ, ભોરખિયા હનુમાનજી મહારાજની કૃપાથી, સદગુરુની કૃપાથી અને આ બધા સંતોના આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યો છું. બાકી ખરેખર કાંઈ આવડતું નથી. ખાલી છું છતાં ભરપૂર લાગુ છું બધાને. જય સિયારામ. પૂજ્ય જગદીશ બાપુએ ખૂબ સુંદર મજાની વાત કરી. ભરતભાઈના વર્ષો જૂના મહેનતની યાદ અપાવી કે બાપુ શરૂઆતથી જેની સાથે જોડાયેલા છીએ. આપણે જે વાત કરીને અનેક પડકારો અને મુશ્કેલીઓ છતાંય જેને આ ટકાવી રાખ્યું અને સનાતન ધર્મના સંવર્ધન માટે જેને આ જોડી સતત ફરતી રાખી. પણ આટલા પડકારો મારીને તમારી સામે આવે તો આપણે ટકવું મુશ્કેલ પડી જાય. પણ કુદરતની કોઈ શક્તિ જેવી હશે, ભગવાન રામની કે હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ જેની ઉપર એવી હશે કે આ બધા પડકારોથી બહાર નીકળી ગયા અને હજી સતત ઝઝુમ્યા કરે છે. તો એના વિશે એક પંક્તિ કહેવાનું મન થાય કે ઠોકર અસંખ્ય મારી હું સીધું કરી દઈશ. જીવનમાં મુશ્કેલીઓ તો આવશે. આ સમાજ માટેની મુશ્કેલીઓ છે. એની પારિવારિક જીવનની વ્યક્તિગત ક્યાં મુશ્કેલીઓ હતી? સમાજ માટે કામ કરે છે ત્યારે કે ઠોકર અસંખ્ય મારી હું સીધું કરી દઈશ, હદથી જો વધુ નસીબ મને સતાવશે. તો આવું સુંદર મજાનું કાર્ય ભરત બાપુએ ઉપાડ્યું છે. અને હવે સંત આશીર્વચન તરફ આગળ વધતા હું વિનંતી કરીશ કે શ્રી જયદેવદાસજી બાપુ, જગદેવદાસજી બાપુ ઘેલાસા બરવાળાથી પધાર્યા છે. પરમ સન્માનની શ્રી મહંત શ્રી જગદેવદાસજી બાપુને મહામંડલેશ્વર 1008 જગદેવજી બાપુને વિનંતી કરીશ કે તેઓ શ્રી આશીર્વચન આપે. પરમ સન્માનની
જય જય શ્રી રામ. વાહ નિખિલભાઈ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્ત એન ચરાચરમ તત્પદમ દર્શિતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. રામદલ ચેનલ, સૌથી પહેલું નામ એ લઈએ કે રામદલ ચેનલ. ભરતભાઈ, ભરત બાપુ, અમારે આપણે બધા ભેગા થયા છીએ ને, એનું મુખ્ય સૂત્રધાર અને સૂત્ર જે બધાય મોતીઓને પોરવવાનું કારણ રામદલ ચેનલ અને એના મુખિયા ભરત બાપુ. આજે જગતગુરુ અમારી વચ્ચે છે, આદ્ય જગતગુરુ પદ પ્રતિષ્ઠિત જગતગુરુ આચાર્ય શિંગડા મઠ પારડી મઠથી પધાર્યા છે. રામરૂપ બાપુ, મેંદરડાથી બાપુ, બધા સંતો, રામચરણદાસજી, મહેશદાસજી મહારાજ, બધા જ સંતોના ચરણોમાં સાદર સાષ્ટાંગ દંડવત. ધ્રુવદાસજી બાપુ, સીતારામ બાપુ, કિરીટ બાપુ, બધા સંતોને અને સામે બિરાજમાન અમારા માતા બહેનો, ભાઈઓ, બધાને જય શ્રી રામ. આપણે આજે ભેગા શું કામ થયા છીએ? રોજ જ ભેગા થઈએ છીએ, પણ આજનો કંઈક મુખ્ય કાર્યક્રમ છે. આજે એક વિશેષ કાર્ય એ છે કે આજે 4 સંતોને મહામંડલેશ્વરનું પદ દેવામાં આવશે. અને આજથી 4 મહામંડલેશ્વરો સનાતન ધર્મના રક્ષણ હેતુ, જેમ ભરત બાપુએ પહેલા જ પોતાનું જે સનાતન ધર્મનો દુઃખ હતો એ પોતે પોતાના તરફથી વ્યક્ત કર્યો છે આપણે બધાની સામે, કે શું શું આપણા સનાતન ધર્મ ઉપર થઈ રહ્યું છે. અને એનું કારણ એક જ વિધર્મી નથી. જે લોકો સનાતન ધર્મની ઉપર પ્રહાર કરે છે એ દોષી છે, પણ પૂરેપૂરા દોષી નથી. અડધા દોષી આ બેઠા એ બધા છે. શું કામ? કે કોઈના માથામાં તિલક, આ બેનના માથામાં તિલક છે, એક ભાઈ બીજે 2-3 દેખાય છે, બાકી કોઈના માથામાં તિલક કેમ નથી? કેમ તમે હિન્દુ નથી? ભગવાનનું ચરણ પાદુકાનું સ્વરૂપ છે જે ઉર્ધપુંડ. 4 સંપ્રદાયમાં જે સંપ્રદાયમાંથી તમે આવતા હોય, તમારે તિલક તો ફરજિયાત હોવું જોઈએ. તમને ગૌરવ હોવું જોઈએ કે હું હિન્દુ છું, સનાતની છું. તો એક પહેલો નિયમ આજ આટલા સંતો અને આચાર્ય જગતગુરુ આચાર્ય શ્રીની સન્મુખ અને સૌથી વધારે મહેનતનું કામ જે રામદલ ચેનલ કરી રહ્યું છે, એને સફળ કરવા માટે આજથી એક નાનો એવો નિયમ લો કે જો તમે સનાતની હોય, તમારા માતા પિતા સનાતની હોય, તમારામાં સનાતનીનું લોહી હોય થોડું ઘણું, તો તિલક કરવામાં શરમ છે નહીં. ઓલા ટીલા ટપકા વાળા કોરું કંકુ સાલો ચીપીઓ લગાડીને બેઠા હોય છે, એ નાના નાના બાળકોને ચાંદલો કરાવી દે છે. સ્વામિનારાયણિયા ચીપીઓ એટલે તો તમે સનાતન ધર્મનું પાલન કરી રહ્યા છો, સનાતન ધર્મનું અનુસરણ કરી રહ્યા છો, તમારા માથામાં તિલક કેમ નહીં? ભાઈઓને તિલક અને શિખા સૂત્ર કેમ નહીં? શિખા રાખવામાં શરમ આવે છે? ઓલા તુચ્છ હીરો હિરોઈન જે વાળ કટિંગ કરી નાખે છે, એવું તમને કરતા બહુ શોખ થાય છે, એવા વાળ કટિંગ કરે છે હેર સ્ટાઇલમાં, તો તમે રાખી શકો. તો અમારા ઋષિ મુનિઓનું પરંપરા હતી શિખા રાખવી, તો શિખા કેમ નથી રાખતા ભાઈઓ? તિલક કેમ નથી કરતા? નિખિલભાઈ, તમે પ્રમુખ છો, તમારી જવાબદારીમાં આવે છે. તમે પોતે પહેલા શિખા રાખો અને પછી બધાને શીખવાડો કે શિખા જરૂરી છે. મુસલમાનને ટોપી કેમ છે? એ તો શરમ નથી કરતો. ઊંચો લેંગો અને ટોપી પહેરીને એ નમાજે દર શુક્રવારે જાય છે. તમે મંદિરે જાઓ અથવા ન જાઓ, પણ તમારી સંસ્કૃતિને જાવું જરૂરી છે, હું ના પાડતો નથી, ધ્યાન રાખજો. પરંતુ તમારું સ્વરૂપ સનાતન ધર્મની સંસ્કૃતિને અનુકૂળ હોવું જોઈએ. દૂરથી કોઈ દેવ જોવે તો એને લાગુ પડે કે કોઈ સનાતની આવી રહ્યો છે. તો આજ મારા માતા બહેનો, સૌથી મોટું જવાબદારી માતા બહેનોની છો. આ ભાઈઓ પણ સુધરે કોના હાથમાં ખબર છે? મારી મા દુર્ગાઓના હાથમાં. અને પંચદેવમાં મા દુર્ગાનું એક સ્વરૂપ છે. પંચદેવમાં મા દુર્ગા પણ છે. તો તમે દુર્ગા સ્વરૂપી મા છો બધા બહેનો,
અને બધાય મોબાઈલ ચલાવો છો, એક બીજો નિયમ, રામદલ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું એનો પ્રચાર કરવા નથી આવ્યો, પણ એ સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે, એને તમારે પ્રોત્સાહિત કરવું પડે, એને બળ આપવું પડે. તમારે ફાલતુ વિડીયો, ફાલતુ રીલો જોવામાં સમય છે તો રામદલ ચેનલ આપણને શું કહી રહી છે આપણા સનાતન ધર્મ માટે, એ સિવાય દેશ દુનિયામાં શું શું થઈ રહ્યું છે, આપણા ધર્મ ઉપર ક્યાં ક્યાં કયો રીતે પ્રહાર થઈ રહ્યો છે, એની જાણકારી બહુ સરસ રીતે ભરત બાપુ આપી રહ્યા છે. સમય સમય ઉપર તમે જોવો તો તમને તમારી સંસ્કૃતિનું તો જ્ઞાન હોવું જોઈએ ને, કે આપણી સંસ્કૃતિ ઉપર કઈ રીતે પ્રહાર થઈ રહ્યો છે, કોણ કરી રહ્યું છે, તો આપણે એનાથી કેટલું સાવધાન રહેવું. એ આજથી જે 4 મહામંડલેશ્વરો જે બની રહ્યા છે એમનું એ કાર્ય થવાનું છે. અમે લોકો કરી રહ્યા છીએ, પણ આજથી કિરીટ બાપુ કે સીતારામ બાપુ કે બેંદરડાવાળા બાપુ કે ધ્રુવદાસજી બાપુ આ કાર્ય કરવાના છે. આજે મહામંડલેશ્વર પદ બન્યા પછી એમની જવાબદારીમાં આવશે કે સનાતન ધર્મનું રક્ષણ અને એની વૃદ્ધિ કેવી રીતે થાય, ઘરે ઘરે કઈ રીતે તિલક કરતા થાય. બેસાડી દો બેનને, પછી તમે બધા એકબીજાની સામે જોવામાં રહેશો. હું બોલું છું કે આ રીંગણા વેચવા નથી આવ્યો ભરતભાઈ, રેકડી લઈને, બરોબર ને બેનો? એટલે આ બધું ખાસ હું એક વિરક્ત સાધુ તમને બધાને હાથ જોડીને બહેનો પ્રાર્થના કરું છું. ભાઈઓને નથી કહેતો, ભાઈઓનો તમે સીધા કરી દેશો, અહીંથી વ્યવસ્થા થઈ જશે એટલે ભાઈઓ ઓટોમેટિક બધું થઈ જશે. એટલે બધાને કે સનાતન ધર્મની સંસ્કૃતિ બચે. આપણા ઋષિ મહર્ષિઓ કેટલી તપસ્યા કરીને કેટલી મહેનત કર્યા અને સંસ્કૃતિને બચાવવા માટે જે પરિશ્રમ કર્યો છે, હવે એને આપણે પાલન જ કરવાનું છે. આપણે પરિશ્રમ નથી કરવાનો, આપણે એનું અનુસરણ કરવાનું છે કેવલ. અને અનુસરણ માત્ર કરી લઈશું ને તો આ સંસ્કૃતિનો ધીરે ધીરે વધારો થશે. ઘરમાં નાનામાં નાનો બાળક હોય એને રોજ ઉર્ધપુંડ તિલક જરૂરી. તમે નિંબાર્ક સંપ્રદાયને માનતા હોય તો નિંબાર્ક ઉર્ધપુંડ, રામાનંદ સંપ્રદાય માનતા, જે સંપ્રદાયમાંથી તમે આવતા હોય, ચતુર સંપ્રદાયમાંથી કોઈ પણ એક તિલક હોવું જરૂરી છે દરેકના. આ માથું છે ને, એક તો બુરી નજરોથી દૂર રહેશો, ગલત પ્રકારની જે કોઈની વિચારધારા હોય ને તો એ તિલક જોશે ને તો દૂરથી ચેતન થઈ જાય છે. કોઈ બેન દીકરીઓ સામે આંખ ઉઠાવીને નહીં જોઈ શકે કે આ સનાતનની દીકરી છે, આની સામે ન જોવાય. પણ ક્યારે? જ્યારે તમે અનુસરણ કરશો. તિલક જરૂરી છે. બધી નાની નાની દીકરીઓ છે, બધા ખાસ પ્રાર્થના છે, મારી મા દુર્ગા સમાન છો તમે દીકરીઓ. દરેક એમાં શરમ છે નહીં, એટલે શરમ છોડો. તમે ફાલતુ કપડાં પહેરવામાં, હીરો હિરોઈનને જોઈને કપડાં પહેરવામાં શરમ નથી આવતી. સંસ્કૃતિ પાલન કરવા માટે તમને શરમ આવે તો ધિક્કાર કહેવાય. જેમ રામચરિત માનસમાં અનેકોને ધિક્કાર દેવામાં, એમ આ પણ ધિક્કારનું પાત્ર છે. વધારે નહીં કહેતા, બધા સંતોને મુખેથી આશીર્વાદ લેવાના છે. હું આશીર્વાદ નહીં, હું તમને ચેતન કરવા આવ્યો છું. આશીર્વાદ તો આચાર્ય પદથી આપણને મળશે બધાને, પણ સાધુ ટકોર કરે છે, સમય સમય ઉપર રહીને ટકોર મારે છે. જાગ, આમ નહીં, આ કર, આ રસ્તો નહીં, આ રસ્તો અપનાય. એ અમે કરીએ છીએ અને આ બીજા આજથી અમારા મહામંડલેશ્વરો પણ કરશે. અસ્તુ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. વાજી વાજી. ખૂબ સુંદર મજાનું જ્ઞાન આપ્યું પરમ સન્માનની સંતવર્ય જગદેવદાસજી બાપુએ. એમાં એને તિલકની વાત કરી અને ધર્મરક્ષાની વાત કરી. બહુ સાચી વાત કરી છે. ચતુર સંપ્રદાયમાં 4 પ્રકારનો તિલકનો મહિમા છે. બીજ તિલક, ભાલ તિલક, રામાનંદીઓનું ઉદ્ધવપુંડ અને નિંબાર્ક સંપ્રદાયનું હરિમંદિર તિલક. મેં જે કર્યું છે, કાળી બિંદી વચ્ચે હોય છે. તો દરેક તિલકનું એક મહત્વ છે. આ કોઈ કપાળના સુશોભન માટે નથી, આ કોઈ મગજને શાંતિ રાખવા માટે લપેડા લગાવી દઈએ આપણે ચંદનના, એવું નથી. એના સ્વરૂપ, તિલકને સ્વરૂપ કહેવામાં આવે છે. ભગવાન નારાયણનું, આપણા ઈષ્ટનું સ્વરૂપ હોય છે આ. તો સ્વરૂપમાં જે કાળી બિંદી છે નિંબાર સંપ્રદાયની, એ રાધા કૃષ્ણ સ્વરૂપ એને સમજવામાં આવે છે. ઉપરનો જે ભાગ છે એ ભગવાનના ચરણ હોય છે. નીચે નાક ઉપર જે આપણે
ગોપીચંદનનો લીટો કરીએ છીએ આડો, એ ભગવાનને બેસવાની ગાદી હોય છે. તો આવા એના અર્થો છે. પણ જ્યાં સુધી આપણે આપણું નહીં સમજીએ, આપણું નહીં જાણીએ, ત્યાં સુધી આપણને બધાય તિલક સરખા લાગવાના છે. અને જ્યાં સુધી સરખા લાગશે ત્યાં સુધી સમાજ હિત ચિંતક તરીકે આપણે ક્યારેય કાર્ય કરી શકવાના નથી. કેમ કે જે સમાજ પોતાની સંસ્કૃતિને ભૂલે, પોતાના હજારો વર્ષના ઇતિહાસને ભૂલે, એ સમાજના પતનને વાર નથી લાગતી. ઇતિહાસ સાક્ષી છે. હજારો વર્ષો પહેલા મિશ્રની સંસ્કૃતિ હતી, આજે એનું નામો નિશાન નથી. આવી કઈક સંસ્કૃતિઓ આ ધરતીના પેટાળમાં વિલુપ્ત થઈ ગઈ છે. એનું કારણ એકમાત્ર કે આ પોતાની સંસ્કૃતિને ભૂલવામાં આવી. અલાઉદ્દીન ખિલજી જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એને નાલંદા સળગાવ્યું. નાલંદા સળગાવવા કરતાં એ અમદાવાદ કે દિલ્હી આવીને ન સળગાવી નાખે તે કરે લાખ લાખ લોકોને. પણ એને ખબર હતી એને સળગાવવાની જરૂર નથી. નાલંદા સળગાવી નાખશું, લાખો પુસ્તકો સંસ્કૃતિના હજારો વર્ષોની જેમાં સંસ્કૃતિ ટકેલી છે એને સળગાવી નાખશું એટલે આ લાખો લોકો આમનામય મરેલા જ રહેવાના છે. એને ક્યારેય પોતાની સંસ્કૃતિનું ભાન થવાનો. તો આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પૂજ્ય જગદેવદાસજી બાપુએ આપણને ચેતવા છે. એને એમ કીધું હું તમને ચેતવવા આવ્યો છું. તો આ આપણે થોડું થોડું જાણવું જરૂરી છે. તો એના માટે જ આ સનાતન મંચ છે અને ભરતભાઈનું ખૂબ સુંદર મજાનું આયોજન છે. હું વિનંતી કરીશ આજના સંત સભાને આગળ વધારતા અમારા માર્ગદર્શક અને સત્તા પરથી પધાર્યા છે પરમ સન્માનની ત્રિભુવનદાસ બાપુ કે આવો બાપુ સમાજને આશીર્વચન આપો. પરમ સન્માનની ત્રિભુવનદાસ બાપુ.